નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બંદરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા મોઢવાડિયાની માંગ। વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્યએ કરી વિવિધ રજૂઆતો। પોરબંદરના બોખીરામાં પાલિકાએ કરી 5 મિલકતો સીલ। વેરા નહીં ભરનારા દુકાનદારો સામે આકરી કાર્યવાહી। પોરબંદર ચેમ્બરના કારોબારી સભ્યની ચૂંટણીમાં 10 ઉમેદવારી પત્રો રદ। ફોર્મમાં ભૂલ હોવાથી તેમજ નિયમનો અભાવ હોવાથી દાવેદારી રદ। તળાજામાં અપમાનજનક ટિપ્પણી કરનારા સામે પગલાં લેવા માંગ। ભાણવડ ચારણ સમાજે એકત્ર થઈ આવેદનપત્ર પાઠવ્યું। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે વિધાનસભામાં પોરબંદર બંદરનો વિકાસ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા આયોજન કરવાની માંગણી કરી હતી, તેમજ માછીમારોની નાની બોટ અને પિલાણામાં પેટ્રોલ વપરાશ પર સબસિડી સહિતની રજૂઆતો કરી હતી। વિધાનસભામાં આજે કૃષિ અને મત્સ્ય વિભાગની ચર્ચા દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર બંદરનો વિકાસ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા આયોજન કરવા માટેની માંગણી કરી હતી। અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર એ સૌથી જૂનું બંદર છે। આ બંદરનો વિકાસ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા આયોજન કરવામાં આવે। અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં લગભગ 36,000 જેટલી ફિશિંગ બોટ છે। આપણી પાસે દેશોનો સૌથી મોટો દરિયા કિનારો છે, પરંતુ આપણે ફિશ ઉત્પાદકતામાં 5મા નંબરે છીએ, કારણ કે આપણે માછીમારોને જે પ્રોત્સાહન આપવું જોઈએ તે આપતા નથી। નાની બોટ અને પિલાણામાં પેટ્રોલ વપરાશ અને એન્જિન ઉપર દર 3 વર્ષના બદલે અત્યારે માત્ર એક જ વખત સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે, તે સુધારવો જોઈએ। લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ અને ઘેરા ફિશિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો ગૃહમાં લાવવો જોઈએ। મેરીટાઈમ બોર્ડ હસ્તક ગુજરાતના જેટલા બંદરો છે તેમાંથી પોરબંદર સહિતના 5 બંદરોને આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવામાં આવે તો ગુજરાત મેરીટાઈમ ક્ષેત્રે નંબર 1 આવી શકે તેમ છે। તેમજ સરકાર નકલી બિયારણનું વેચાણ બંધ કરાવી આંતરરાષ્ટ્રીય સ્તરના અસલી બિયારણો વ્યાજબી ભાવે ખેડૂતોને ઉપલબ્ધ કરવા માંગ કરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના 10 કારોબારો સભ્યોની ચૂંટણી અંગે ભરવામાં આવેલા 20 ફોર્મમાંથી 10 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં અનેક ક્ષતિઓ હોવાથી રદ કરવામાં આવ્યા હોવાના કારણે વર્તમાન પ્રમુખ જિગ્નેશ કારિયાની પેનલનો દબદબો યથાવત રહેશે તેવું હાલ જણાઈ રહ્યું છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વર્ષ 2024 અને 26ની 10 કારોબારી સભ્યની ચૂંટણી આગામી તારીખ 29 ફેબ્રુઆરી 2024 ગુરુવારના રોજ યોજાયેલી હતી। ત્યારે આ ચૂંટણીમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો દ્વારા જે કોઈ પણ સભ્ય ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેઓએ તારીખ 19 ફેબ્રુઆરી 2024ના રોજ સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં નિયત કરેલ ફોર્મ ભરી અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં ઉમેદવારી કરવાની હતી। ત્યારે વેપારીઓ દ્વારા ટોટલ 20 ફોર્મ આવેલા હતા। તેમના 10 કારોબારી સીટ માટે 10 ઉમેદવારની પેનલ પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા દ્વારા બનેલ હતી અને અન્ય 10 સભ્યોની પેનલ બનેલ હતી, જેમાં ચૂંટણી અધ્યક્ષ દ્વારા ફોર્મની ચકાસણી તથા પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાની પેનલમાં 10 સભ્યોના ફોર્મમાં ક્યારેય કચાશ ન હોય અને નિયમ મુજબ ફોર્મ ભરેલ હોવાનું સામે આવ્યું હતું। જ્યારે અન્ય 10 ઉમેદવારના પેનલમાં સભ્યોના ફોર્મ ચેક થતા આ 10 ફોર્મમાં ભૂલ હતી તેમજ નિયમનો અભાવ હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે આ 10 ફોર્મને ઉમેદવાર તરીકે સ્વીકારી ન શકાય અને તેમનું ઉમેદવારી પત્ર રદ કરવું એવું અધ્યક્ષ અને કમિટીએ નિર્ણય લીધો હતો, જેમાં આગામી તારીખ 24/2/2024ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો સમય હોય ત્યારે 10 સીટ માટે કેટલા સભ્યો ઉમેદવાર તરીકે રહેશે અને કેટલા નહીં તે ધ્યાને રાખી ત્યારબાદ 29/2/2024ના રોજ ચૂંટણી યોજાશે કે નહીં તે બાબત જાહેર કરવામાં આવશે તેવું અધ્યક્ષ દ્વારા જાહેર થયેલું હતું। મારું નામ રાજુભાઈ બદિયાણી,
હું ચેમ્બરના અંદર વર્ષોથી સભ્ય છું. આ વખતે ચૂંટણી યોજાતા મને અધ્યક્ષ સ્થાન સોંપવામાં આવેલું. મારી સાથે હાર્દિકભાઈ તથા મુકેશભાઈ પણ હતા અને મારી 5 જણાની બીજી ટીમ પણ હતી. અમે લોકોએ ગઈકાલે ફોર્મ ભરાણા એ પછી જે ચકાસણી કરતા જે ભૂલ ભરેલા હતા એ 10 ફોર્મ રિજેક્ટ કરેલા છે. અને હવે આગળની વાત કરવા માટે પ્રમુખ જિજ્ઞેશભાઈને હું વિનંતી કરું છું. હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે આગામી ચૂંટણી 2024-2026ની કારોબારી સમિતિની ચૂંટણી યોજાયેલી હતી. 14 તારીખે અમે સર્ક્યુલર બહાર પાડેલું હતું. એ સર્ક્યુલર મુજબ 19 તારીખ સુધીમાં ફોર્મ ભરવાના હતા, 24 તારીખ સુધીમાં ફોર્મ પરત ખેંચવાના હતા અને 29 તારીખે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણીનું આયોજન કરેલું હતું. આ ચૂંટણીના અધ્યક્ષ તરીકે કારોબારી સમિતિમાં નિમણૂક થયા મુજબ ચૂંટણી અધ્યક્ષ શ્રી રાજુભાઈ બદિયાણી, મુકેશભાઈ ગૌસલિયા અને હાર્દિકભાઈ પાબારીને કામગીરી સોંપવામાં આવેલી હતી. તેમના દ્વારા કમિટી રચવામાં આવેલી હતી. આ કમિટી દ્વારા 19 તારીખે સાંજે 5 વાગ્યા સુધી જે કોઈ પણ ફોર્મ આવે એ ફોર્મ એને સ્વીકારવાના હતા અને સાંજે 5 વાગ્યા સુધીમાં 20 ફોર્મ આવેલા હતા. 20 ફોર્મ આવેલા હોય ત્યારબાદ એને ચકાસણી કરતા એમાંથી 10 ફોર્મમાં કંઈ ભૂલ ભરેલા લાગ્યા. તે ભૂલમાં અમુકમાં નામ નહોતા લખેલા, અમુકમાં પેઢીના નામ નહોતા લખેલા, અમુકમાં એડ્રેસના નામ નહોતા લખેલા, અમુકમાં ક્રમાંક નંબર નહોતા લખેલા, અમુકને નિયમ મુજબ 5 વર્ષ પૂરા નહોતા થયા. આવી બધી ક્ષતિઓ જણાતા ચૂંટણી અધ્યક્ષ દ્વારા આ 10 ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે. એટલે 20માંથી બાકીના જે 10 સભ્યો છે અત્યારે ફોર્મ માન્યતા આપેલી હોય અને નિયમ મુજબ 24 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં આ 10માંથી પણ જો કોઈ સભ્યને પરત ખેંચવા હોય તો ખેંચી શકે છે. 24 તારીખે સાંજે 5 વાગ્યા પછી કેટલા ફોર્મ રહે છે તેના ઉપર આગળનું નક્કી કરવામાં આવશે એવું ચૂંટણી અધ્યક્ષશ્રી દ્વારા જણાવવામાં આવેલ છે. જેથી સૌ વેપારીનો આ બાબતને વાકેફ કરું છું. ફોર્મ રદ થયા તેમાં અગાઉ ગયા વર્ષે પ્રમુખ જિગ્નેશ કારિયાની પેનલની સામે તે પૈકીના 9 સભ્ય ચૂંટણી હારેલા હતા અને તેમાંથી 4 સભ્યની ડિપોઝિટ પણ ગઈ હતી. ભૂતપૂર્વ પ્રમુખો સહિતનાઓએ પણ ફોર્મ ભરવામાં ગંભીર ભૂલો કરેલી હોવાથી તેઓની દાવેદારી રદ થઈ હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દમણથી એસટી બસમાં દારૂની બોટલો લઈ આવનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. પરેશનગરમાં રહેતો એ શખ્સ વિદેશી દારૂની 12 બોટલો સાથે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના કોન્સ્ટેબલ ભીમશીભાઈ પરબતભાઈ માણિયાએ દારૂની હેરાફેરી કરતા એ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ તથા કોન્સ્ટેબલ વિજયભાઈ જયંતિલાલ જોશી ઉપરાંત લોકરક્ષકો સહિત સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ફરતા ફરતા કલેક્ટર કચેરી પાસે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી સામે સર્વિસ રોડ પર આવતા ત્યાં એક શખ્સ થેલો લઈને ઉભેલો જોવા મળ્યો હતો. જે પોલીસ સ્ટાફને જોઈને આડોહવડો થવા લાગતા તેના પર શંકા જતા પોલીસે તેને રોકી ચેક કરતા તેની પાસે રહેલ થેલામાંથી વિદેશી દારૂની પ્લાસ્ટિકની 180 mlની 12 બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ લલિત દમાભાઈ ટોડરમલ હોવાનું અને પોતે પરેશનગરમાં આવેલ શ્રુતિ એપાર્ટમેન્ટ બીજા માળે ફ્લેટ નંબર 202માં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે ₹2400ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તે દમણથી એસટી બસ મારફત આ દારૂ લાવ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લાયન્સ હોસ્પિટલ નજીક એક બાઇક ચાલક આડે ખૂટ્યો આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક રહેતા કિશન હસમુખ કણેત નામનો વિદ્યાર્થી યુવાન બાઇક લઈને સ્કૂલે જતો હતો. ત્યારે લાયન્સ હોસ્પિટલ નજીક આ યુવાનના બાઇક આડે અચાનક ખૂટ્યો આવતા અકસ્માત સર્જાયો હતો. આ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં હાલ પણ રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરે તેવી પણ માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના જુબેલી પુલ નજીક વહેલી સવારે એક રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલક યુવાનને ઈજાઓ પહોંચતા
તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરના ઝુંડેડા વિસ્તારમાં રહેતા જયેશ ભીમભાઈ મજીઠિયા નામનો યુવાન તેમની છકડો રિક્ષા લઈને જુબેલી તરફ જતો હતો. ત્યારે વહેલી સવારે ધુમ્મસને લીધે રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રેક્ટર ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા હાલ શહેરમાં વેરા વસૂલાતની કામગીરી ચાલી રહી છે. ત્યારે શહેરના બોખીરા વિસ્તારમાં વેરાની ભરપાઈ નહીં કરનાર આસામીઓની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા વેરાની વસૂલાતની આકરી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. પાલિકામાં લાંબા સમયથી વેરાની ભરપાઈ નહીં કરનાર આસામીઓને પ્રથમ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ નળ કનેક્શન કાપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં પણ અમુક આસામીઓએ વેરાની ભરપાઈ નહીં કરતા આખરે પાલિકા દ્વારા મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોખીરા વિસ્તારમાં 6 જેટલા દુકાનદારો છેલ્લા 5 વર્ષથી વેરાની ભરપાઈ નહીં કરતા હોવાથી તેઓની મિલકતને પાલિકા દ્વારા સીલ મારી દેવાયું હતું. આજરોજ અમે લોકોએ સીલ મારી અને બોખીરા વિસ્તારને સીલ મારેલા છે. 6 વિસ્તારની અંદર છે જે કોમર્શિયલ મિલકત છે કે અમારા ચીફ ઓફિસર સાહેબના આદેશ મુજબ અમે આજે કામ પૂર્ણ કરેલું છે. અશ્વિનભાઈ ગઢવી, ચીફ ઓફિસર પોરબંદર નગરપાલિકા દ્વારા અમને સૂચન આપવામાં આવેલું હતું. તો તાત્કાલિક ધોરણે પણ પબ્લિકને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે અત્યારે જેમ બને વેરો ભરી દો, તમને પેનલ્ટી ન લાગે અને જે તમારા રૂટિન પ્રમાણે જે તમે પૈસા ભરો છો એ પ્રમાણે વહેલા તમારે ભરાઈ જાય તો તમને કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતા નથી. અમે લોકો તમે બહુ મોડું કરશો, 2-5 વર્ષ તો થઈ જાય તો પેનલ્ટી લાગશે. 18% પેનલ્ટી મારીએ છીએ. એ ઉપરાંત પણ જો તમે નહીં ભરો તો અમે સીલ મારવાની કાર્યવાહી અમે ચાલુ કરેલી છે. 2 દિવસ પછી અમે લોકો છાયામાં પણ સીલ મારવાની કામગીરી કરેલી હતી અને અત્યારના પણ 2 દિવસ પછી અમે છાયામાં 9 પ્રોપર્ટીને સીલ મારવા જઈએ છીએ. એ છાયાની અંદર નરસણ ટેકરી વિસ્તાર છે, છાયા નવાપરા છે, એવા તમામ વિસ્તારોની અંદર મેં આવરી લીધા છે. 9 જગ્યાએ પ્રોપર્ટીના કાગળિયા ત્યાં કરી લીધા છે. સાહેબ આવેલે સહી કરાવી અને ઇસ્યુમિટ અમે સીલ મારવાની કાર્યવાહી 2 દિવસમાં છાયામાં મારી દેશો. પોરબંદર નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા આગામી દિવસોમાં છાયા સહિતના વિવિધ વિસ્તારમાં પણ મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામનગરની નર્સિંગ સ્કૂલમાં એડમિશન અપાવી દેવા બાબતે થયેલી છેતરપિંડી અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના બડા પંથકની 2 યુવતીઓને જામનગરની PM શાહ નર્સિંગ કોલેજમાં એડમિશન અપાવી દેવા બાબતે 50,000 રૂપિયા લઈ અને 2 શખ્સોએ છેતરપિંડી કરી હતી. આ અંગેની ફરિયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે ફરિયાદના એક આરોપી મૂળ નાક્કા ગામના અને હાલ જામનગર રહેતા અલ્પેશ હરિદાસ દે મોરારીને બગવદર પોલીસે ઝડપી લીધો છે. તો અન્ય એક આરોપી મનસુખ કણઝારિયાની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બગવદર પોલીસે મોઢવાડા ગામે જતા રસ્તા પર એક યુવાનને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તો આ યુવાનને અન્ય એક શખ્સ પાસેથી વિદેશી દારૂ લીધો હોવાથી એ બંને સામે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બગવદર પોલીસના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બગવદરથી મોઢવાડા ગામ તરફ જતા રસ્તા પર ઉભેલા જયમલ મનુભાઈ મોઢવાડિયા નામના શખ્સની તપાસ કરી હતી. ત્યારે શખ્સ પાસેથી વિદેશી દારૂની 3 બોટલો મળી આવી હતી. પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તેણે આ વિદેશી દારૂનો જથ્થો નાક્કા પંથકના 52 કાના કટારા પાસેથી લીધો હોવાથી આ બંને શખ્સો વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર નજીક નવી બંદર ખાતે બુધવારે ભાદરાઈ માતાજીના મંદિર ખાતે દેગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં નવી બંદર ખારવા સમાજના લોકો આજે મંગળવારથી જ ઉમટી રહ્યા છે. પોરબંદરમાં નવી બંદર ખારવા સમાજ દ્વારા શ્રી ભાદરાઈ માતાજીના દેગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત નવી બંદર ખારવા સમાજના લોકો પગપાલા ચાલી નવી બંદર ખાતે ભાદરાઈ માતાજીના મંદિરે દેગ મહોત્સવના આગલા દિવસે જ પહોંચી ગયા હતા. નવી બંદર ઉપરાંત સુભાષનગર, પોરબંદર, મિયાણી સહિત અન્ય શહેરોમાંથી પણ નવી બંદર ખારવા સમાજના લોકો આ ધાર્મિક પ્રસંગમાં જોડાઈ રહ્યા છે.
21 ફેબ્રુઆરીએ બુધવારના દિવસે સવારે 10 વાગ્યે આ સમગ્ર ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ હરીશ રામજી ચુમરિયા, સુભાષનગરનો પટેલ છું. અમે દર વર્ષે મા મહિનાની 11 ચાલીને જઈએ. બારસના અહીંયા ધજા હોય. સવારના 11 વાગે ધજા, 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી ધજા ચડાવીએ અમે. પ્રસાદી 12 વાગે, 12:30 વચ્ચે પ્રસાદી ચાલુ થાય. 10 થી 15 હજારની વચ્ચે નાનેથી મોટે લગન ચાલીને જ જાય. સુભાષનગર ખારવા સમાજ, આખી ખારવા સમાજ, નવી બંદર ખારવા સમાજ, નાનેથી મોટે લગન ચાલીને જ જવાનું. પગ જતા કઈ જગ્યાએ જાય? ક્યાં નવી બંદરના ભાદામાના મંદિરે, ત્યાં આખા ત્યાં જ જોડાશે. આખી નાઈટ ત્યાં જ રહે. સુભાષનગર ધજા નીકળવાને નવી બંદર 10 થી 15 હજાર માણસો. અને ત્યાં હવે પછી ધ્વજારોહણ પછી શું કાર્યક્રમ રહેશે? પ્રસાદી ને ધજા ચડાવવાની. નવી બંદર, સુભાષનગર ખારવા જ્ઞાતિ અને રાંદલ યુવક મંડળ સુભાષનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુભાષનગરથી નવી બંદરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આવતીકાલે બુધવારે ભાદરાઈ માતાના મંદિરે ધ્વજારોહણ અને માતાજીની પ્રસાદીનો કાર્યક્રમ યોજાશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવાય છે, જેમાં પેરેડાઇઝ ફુવારા પાસે છત્રપતિ મહારાજની પ્રતિમાને પુષ્પમાળા અને પુષ્પોથી શ્રદ્ધાસુમન પાઠવાયા હતા. પોરબંદર સહિત સમગ્ર દેશમાં છત્રપતિ મહારાજની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે પોરબંદરમાં પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા શિવસેના સંગઠનને છત્રપતિજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. શિવસેનાના પોરબંદર તાલુકાના પ્રથમ ભગવાનજીભાઈ ચાવડા સહિતના અગ્રણીઓએ શહેરમાં આવેલ પેરેડાઇઝ ફુવારા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શિવાજી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજને પ્રેરણાત્મક જીવનથી બોધ લઈ તેના આદર્શ વિચારોને ચરિતાર્થ કરી રાષ્ટ્ર નિર્માણના કાર્યો માટે કટિબદ્ધ રહેવાની નેમ વ્યક્ત કરાઈ હતી. હું ભગવાનજીભાઈ ચાવડા, શિવસેના તાલુકા પોરબંદર તાલુકાના પ્રમુખ. અમે છત્રપતિ શિવાજીના જન્મ જયંતિ ઉત્સવ અમે ઉજવવા આખા દેશભરમાં ઉજવીએ, તો અમે આજ પોરબંદરમાં પણ ઉજવવા અને અમારા આખા શિવસેના સાથે મળીને ઉજવીએ. આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ જે સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે, તેના દ્વારા અમારા શિવસેનાના પ્રમુખ ભગવાનજીભાઈ ચાવડા અને મગનભાઈને અમે સાથીઓ બધા મળી ને આજે એની હાર્દિક શુભકામના માટે આવેલા છે અને હારતોડાને અમે કરી ને અમારા શિવસેના પ્રમુખના દ્વારા આખું આયોજન કરેલું છે અમે બધાએ મળીને. જય છત્રપતિ શિવાજી મહારાજ કી જય. આ તકે મગનભાઈ બામણિયા, વિજયભાઈ બામણિયા, કારાભાઈ ભાલિયા અને મુળુભાઈ વારા વગેરે અગ્રણીઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાવનગરના તળાજામાં યોજાયેલા એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભંભર નામના વ્યક્તિએ ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી, જેના પગલે સમસ્ત ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળે છે. ત્યારે ભાણવડમાં પણ ચારણ સમાજ એકત્ર થયો હતો અને અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ સાથે મામલતદાર અને પોલીસ મથકે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આજે ભાણવડ ગઢવી સમાજ તરફથી હું જીવભાઈ બાટી, હર્ષુખભાઈ, જયેશભાઈ ઉદાસ અને અમારો સમાજ મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપેલ છે. અને જે તળાજા મુકામે જે ગીગાભાઈ ભવર એની અપશબ્દો વાપરી અને અમારા માતાજીનું અને અમારા દીકરીઓનું અપમાન ને સમાજનું અપમાન કરેલ છે, એ બાબતમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. રાણાવાવ પોલીસે આદિત્યના બાયપાસ નજીક વરલી મટકાનો જુગાર રમાડી રહેલા છગન કાંધા મારુને ઝડપી લીધો હતો. તો
તો પોલીસે આ શખ્સ ઉપરાંત જુગારમાં સંડોવાયેલા અલ્તાફ અલી મામદ મુંદ્રા સહિત 2 શખ્સો સામે ફરિયાદ નોંધી છે અને તેઓની પાસેથી ₹4,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુતિયાણા પોલીસે 52ની કાંટામાં ચાલી રહેલા જુગાર પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન જુગાર રમતા 2 શખ્સોને ઝડપી લઈ તેમની સામે ફરિયાદ નોંધી હતી. કુતિયાણા પોલીસે બાતમીના આધારે કાનાકુવા વિસ્તારમાં પ્રાથમિક શાળા સામે 52ની કાંટામાં ચાલી રહેલા જુગાર પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન જુગાર રમતા મુકેશ બચુભાઈ ડગરા અને મોહબ્બતપરાના ભાણા નથુભાઈ ખરા નામના 2 શખ્સોને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી ₹4500ની રોકડ રકમ જપ્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિર ખાતે શહેર ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ તેમજ સંગઠન, શક્તિ કેન્દ્ર અને વિવિધ મોરચાના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને આગામી કાર્યક્રમ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આજરોજ ધોરાજી શહેર મંડળની લાભાર્થી સંપર્ક કાર્યશાળાની એક મિટિંગનું આયોજન થયેલું હતું, જેમાં આ લાભાર્થી સંપર્કના સંયોજક અને જિલ્લાના ઉપપ્રમુખ અને ઉપલેટા તાલુકા મંડળના પ્રભારી બિંદિયાબેન મકવાણા ખાસ માર્ગદર્શન કરવા આવેલ. લાભાર્થી સંપર્ક અભિયાન સમગ્ર દેશમાં તારીખ 1 થી 3 માર્ચ સુધીમાં સમગ્ર દેશમાં જે કોઈ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના જે કોઈ લોકોને લાભો મળ્યા છે તેના ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચવાનો છે અને જે કોઈ લાભો જેને મળ્યા છે તેને યાદ કરાવવાનું છે. અને સાથે સાથે આ લાભોથી જે કોઈ લોકો વંચિત છે તેવા લોકોનો પણ સંપર્ક કરી અને એને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના લાભો કેવી રીતે ત્વરિત રીતે મળે તેના માટે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ તનતોડ મહેનત કરી અને આ દેશની જનતા, જે ભારતીય જનતા પાર્ટીનો જે વિચાર છે, અંત્યોદયની જે ભાવના છે, છેવાડેના માનવી સુધીનો જે વિકાસની ભાવનાથી જે સરકાર કામ કરી રહી છે, તેના માટે આવનારી 1 થી 3 તારીખ સુધીમાં દેશના દરેકના ઘરે ઘરે લાભાર્થીઓની ઘરે જઈ લાભાર્થીનો સંપર્ક કરી અને તેના મંતવ્યો મેળવી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે તે લાભાર્થીઓના મુખેથી જ પોતાની વાણીમાં જ પોતાના જ શબ્દોમાં જે આપણે કહેવાના છે તેનો આ કાર્યક્રમ હતો. અને આજની તારીખે સમગ્ર દેશમાં આ કાર્યક્રમની જે કાર્યશાળાઓ ચાલે છે તે કાર્યશાળા મારફત 1 થી 3 તારીખમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર દરેક લાભાર્થીના ઘરે પહોંચવાનો છે. અસ્તુ વંદે, વંદે માતરમ, ભારત માતા કી જય. રાજકોટ જિલ્લા ઉપાધ્યક્ષ બિંદિયાબેન મકવાણા અને લાભાર્થી સંપર્ક અભિયાનને સંયોજક. આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો તે વિશે શું કહેશો? આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં અમારે લાભાર્થી સુધી કાર્યકર્તાને પહોંચાડીને અને જે લાભો આપેલા છે યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના નેતૃત્વ નીચે જે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરી રહ્યા છે, તો જે લાભો આપ્યા છે તે સંપર્ક અભિયાન માટે સંપર્ક કરશું અમે બધા, અને એમના માટે આપણે આ મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું. કુતિયાણા નજીકના ચોટા ગામે વીજ ચેકિંગમાં ગયેલા એક વીજકર્મી અકસ્માતે કૂવામાં પડ્યા હતા. ત્યાં કૂવામાં તેમને ઝેરી જનાવર કડી જતા તેમનું મોત નીપજ્યું હતું. કુતિયાણા ગામના કોટડા ગામે રહેતા વિજય ભીમસિંહભાઈ વરુ નામના પીજીવીસીએલના કર્મચારી ચોટાવાડી વિસ્તારમાં વીજ ચેકિંગમાં ગયા હતા. ત્યારે અકસ્માતે વિજયભાઈ કૂવામાં પડી ગયા હતા અને આ વીજકર્મીને કૂવામાં રહેલા ઝેરી જનાવર કરડી ગયું હતું, જે બનાવમાં એ વીજકર્મીનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બંદરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા મોઠવાડિયાની માંગ. વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્યએ કરી વિવિધ રજૂઆતો.
પોરબંદરના બોખીરામાં પાલિકાએ કરી 5 મિલકતો સીલ, વેરા નહીં ભરનારા દુકાનદારો સામે આકરી કાર્યવાહી. પોરબંદર ચેમ્બરના કારોબારી સભ્યની ચૂંટણીમાં 10 ઉમેદવારી પત્રો રદ, ફોર્મમાં ભૂલ હોવાથી તેમજ નિયમનો અભાવ હોવાથી દાવેદારી રદ. તળાજામાં અપમાનજનક ટિપ્પણી કરનારા સામે પગલાં લેવા માંગ, ભાણવડ ચારણ સમાજે એકત્ર થઈ આવેદનપત્ર પાઠવ્યું. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.